નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજ્યમાં વરસાદી માહોલથી 28 ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદની ફરી એકવાર આગાહી છે. જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકે અનુમાન કર્યું છે 30 ઓગસ્ટથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે. ફાલ્ગુન નક્ષત્રનું વાહન ભેજ હોવાથી વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી ચોમાસું ચાલુ રહેશે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દેડકાના વાહનવાળું મઘા નક્ષત્ર ગુજરાતને પડ્યું. ધીમે આ બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને બે દિવસમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે. અને એને કારણે બાકી જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના, પછી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જે વડોદરા જેવા બાકી છે ત્યાં વરસાદ જોવા મળશે. અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વરસાદ જોવા મળે એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. કચ્છમાં પણ હજુ વરસાદ પડશે. આમ હજુ વરસાદ ગયો નથી અને આ વરસાદ ચાલુ રહેશે. હું એમ માનું છું કે 23 તારીખથી આ સિસ્ટમ જે બંગાળની ખાડીની છે એ નબળી પડશે. પણ 23 ઓગસ્ટથી આ સિસ્ટમ નબળી પડવાની સાથે 23 ઓગસ્ટે બંગાળ અને બાંગ્લાદેશ ઉપર ફરી એક વેધર સિસ્ટમ જોવા મળશે, જેની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળશે. 26 તારીખે કમ દબાવનું આ ક્ષેત્ર મુખ્ય ભૂમિ પર આવી જશે, એટલે મુંબઈમાં ભારે, જ્યારે ગુજરાતમાં મધ્યમ વરસાદનો સિલસિલો શરૂ થશે, મધ્યમ વરસાદથી સિલસિલો શરૂ થશે. 28 તારીખે કમ દબાવનું આ ક્ષેત્ર ગુજરાત ઉપર પહોંચી જશે, જેને લીધે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. 28 તારીખે દક્ષિણ ગુજરાતથી લઈને પાલઘર, મુંબઈ, સિંધુદુર્ગ, રત્નાગીરી સુધી ખૂબ સારો વરસાદ પડશે. અને 29 તારીખે કચ્છ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થશે અને મુંબઈથી ગોવા વચ્ચે ભારે વરસાદ પડશે.